ચંદ્ર એની શીતળતા છોડે નહીં, સૂર્ય એની ગરમી છોડે નહીં, ચંદનનું લાકડું એની સુગંધ ન છોડે. એને ગમે એટલું કહો તો એની સુગંધ આપે, અગરબત્તી બળે બીજાને સુગંધ આપે. આ બધા અમુક જાતિ સ્વભાવો છે અને આ જાતિ સ્વભાવો જાતા નથી. અમુકની પાસે બધી વસ્તુ હોય, તમામ વસ્તુ હોય, પણ એના સ્વભાવથી દુઃખી થતા હોય. એમાં કોઈ શું કરે? નકા આમ દામ ઠામ બધું હોય છતાંય સ્વભાવથી વ્યક્તિ દુઃખી થતો હોય. અને પછી આપણે એમ કે અમને કાંઈક નડે, તમને કાંઈ નથી નડતું, સ્વભાવ નડે. સ્વભાવને સુધારી નાખો, વાત પૂરી. પછી કે આ નડે છે ને આ નડે, એવું કાંઈ નડતું નથી. ભગવાને આપ્યું છે તો સ્વભાવ. અમુક વ્યક્તિનો સ્વભાવ એવી એ રીતના હોય, એની પ્રાણ અને પ્રકૃતિ ગમે એમ કરો તો એ પ્રાણ અને પ્રકૃતિ એ પ્રમાણે જ રહે. આપણે ત્યાં કહેવત છે કે પ્રાણ અને પ્રકૃતિ બદલાય. હા, કોઈ સદગુરુ કે કોઈ સંતનો સહારો મળી જાય ને તો કર્મના આંકડા ઊંધા હોય ને તોય હવળા કરી નાખે, પણ જો લાગે તો સ્વભાવ એનો જ રહે. બોલો, રબર સ્ટેમ્પનો સિક્કો તમે જોયો છે? તમે સરકારી કર્મચારીઓ હોય ને સરકારી ઓફિસો હોય ને એમાં રબર સ્ટેમ્પનો સિક્કો આવે. એ સિક્કાની માલપા જે આંકડા હોય ને ઊંધા હોય, તમે જોજો. એ હવળા ન હોય. માસ્તર, હા માસ્તરને સાહેબ બેઠો છે, ખ્યાલ છે. એ રબર સ્ટેમ્પના જે આંકડા હોય એ સિક્કાના એ ઊંધા હોય, પણ કોઈ સદગુરુની સાય મળી જાય ને તો એ સાયમાં બોલીને કાગળ ઉપર મારે તો અવળાને હવળા કરી નાખે. એનું નામ સંત. પણ અમુકના સ્વભાવ એવા હોય છે તો એ સિક્કા માર્યા છતાંય એનો સ્વભાવ એનો ઈ જ રહે છે. પ્રકૃતિ બદલાતી નથી. ન્યા જને ઊભું જ રહે. તો ચંદ્રમાની શીતળતા એટલી બધી હતી, પણ એને વધારે પડતો મોહ હતો રોહિણીમાં. એટલે દક્ષ પ્રજાપતિએ શ્રાપ આપ્યો, જાત અને ક્ષયનો રોગ થાય. અને પછી એને આ ચંદ્રેશ્વર મહાદેવ અને ચંદ્રેશ્વર ઉપરથી પછી સોમનાથ મહાદેવ પડ્યું અને શિવના નામની ઉપાસના કરી અને દોષમાંથી મુક્ત થયો. આ નિજાર પંથની ધારા છેક સોમનાથ સુધી પહોંચી. દુર્વાસા ઋષિ અનેકને ઉપદેશ આપ્યા. 5 પાંડવો, કુંતા. હવે આ દુર્વાસા ઋષિ તમે જુઓ, ત્રેતાયુગમાં હતા, સતયુગમાં હતા, દ્વાપરમાં હતા. આનો એક અર્થ એ થાય દુર્વાસા એટલે એના જીવનમાં કઈ દુર્વાસના નહોતી, અને જેના જીવનમાં દુર્વાસના ન હોય એ દુર્વાસા ગણાય. ખોટી વાસના ન હોય, યુગો યુગોથી છે. એટલે અત્રિ અને અનસૂયા નિજાર ધર્મના આચાર્ય છે. દત્ત ભગવાને નવનાથને ઉપદેશ આપ્યો. નવનાથે પછી આ ધારાને વેગ આપ્યો. બાલીનાથ બાબા છે અને બાલીનાથ બાબાએ અજમલ અને મેણાદેવને ઉપદેશ આપ્યો. નેત્રદે અને રામદેવને ઉપદેશ આપ્યો. એ ધારા એમને નીકળી. નિજાર પંથની ધારા ક્યાં નથી? દરેક શાસ્ત્રોમાં, દરેક પુરાણોમાં. રામાયણમાં તો છે, હમણાં જ મેં વાત કરી સીતાજી અને રામને આ ચર્ચા થાય. તો ભાગવતમાં છે, દેવી પુરાણમાં છે, માર્કંડ પુરાણમાં, શિવ પુરાણમાં, ગીતાજીમાં, ભજનોમાં આપણા મહાપુરુષોની વાણી છે. એમાં નિજાર પંથની ધારા બતાવી છે. કાંઈક છેલ્લી કડીમાં બતાવે, કાંઈક પહેલી કડીમાં બતાવે. દુર્વાસા ઋષિ રુદ્રનો અવતાર છે. એ ભગવાન શિવનો અંશ. બંને જણા હાથ જોડી અને પોતાની દ્વારકામાં પધારવાનું કહે છે. હવે ભગવાનની ઈચ્છા હતી, માતાજીની ઈચ્છા ન હતી. એને થોડોક સંશય હતો. મેં કાલે આપને કહ્યું હતું ને, જોડે સજોડે જે નર જાગ્યા મન મેવાશે ને મારી ગત ગોરા અલખની કાજે નિમ લીયા જેણે નિજારી. આમાં એનો જવાબ છે. જોડ તો ઠીક, પણ સજોડ હું કયો છે? હા, કોઈને આવડે તુલસી આંગળે કરો. જ્ઞાન તો ઘણું છે. આમાં ઘણા પામી ગયેલા બેઠા છે. કયો છે?
સજોડ શું? તમે તાર કાલ કહેજો, ચિઠ્ઠી લખીને આપજો. અહીંયા જવાબ આપ્યો આ દુર્વાસા ઋષિ અને રૂક્ષ્મણી અને ભગવાન કૃષ્ણ દ્વારકામાં છે. ત્યાં સવારામ બાપાના ભજનનો જવાબ ન્યા મળે છે. મને એવી ખબર પડે છે, મારી મતી એમ કહે છે કે અહીંયા એનો જવાબ છે. ભગવાન કૃષ્ણ એમ કહે છે સદગુરુને ઘરે લઈ જવા છે. માતાજી એનું મન હા પાડે છે, પણ મન નથી. દેખાવમાં હા પાડે, દંભ કરે. ઘણી વખત એવું થતું હોય. શબ્દ હાસો હોય, સુરતા સોંટતી ન હોય. શબ્દ સદગુરુએ આપ્યો હોય, પણ સુરતા લઘુભગુ થતી હોય, શ્રદ્ધા ડગતી હોય. શબ્દ તો અકબંધ છે, પણ સુરતા એની હારે જો સોંટી જાય તો નકર શ્રદ્ધા ડગે, વિશ્વાસ ડગે નહીં. શ્રદ્ધાનું જોડાણ થઈ જાય વિશ્વાસની હારે, સુરતાનું જોડાણ થઈ જાય શબ્દની હારે. તો સવારામ બાપુ બતાવે કે શબ્દ સુરતાને ભેટે તો તારો સાહેબ માલપા બોલે. આ ભીતરની વસ્તુને પામવાની વાત છે. અંદર રહેલા તત્વને ઓળખવાની વાત છે. અને એ કાંઈ બહાર નથી. એ તમારે માલપા જોવું પડે, મારે તમારે ઝાંખીને જોવું પડે તો દેખાય. બાકી બહાર તો દેખાય નહીં. તમે ક્યાં આંટો મારશો? ગમે ત્યાં જાઓ, બધા આંટવાય છે. કોઈ જાણકાર પુરુષ, કોઈ બ્રહ્મનિષ્ઠ પુરુષ, તત્વવેતા પુરુષ હોય, બ્રહ્મને જે નિષ્ઠાથી જેને પામી લીધો હોય એને બ્રહ્મનિષ્ઠ પુરુષ કહેવાય. એની નિષ્ઠા બંધાય ગઈ. એને લખે છે ને ફલાણા ફલાણા બ્રહ્મનિષ્ઠ, ફલાણા ફલાણા સદગુરુ કે ફલાણા. પણ એ બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મને નિષ્ઠાથી પામી ગયેલો પુરુષ હોય એને બ્રહ્મનિષ્ઠ કહે. અને જેને બ્રહ્મ ઉપર નિષ્ઠા બંધાઈ ગઈ હોય એ જ બીજાને બ્રહ્મ ઉપર નિષ્ઠા બંધાવી શકે. જેને તત્વને ઓળખી લીધું હોય એ જ બીજાને તત્વ બતાવી શકે. બાકી તો અને કરોડોમાં કોક જ તત્વને જાણતા હોય છે, કોક જ બ્રહ્મનિષ્ઠ પુરુષ હોય છે. બાકી લખે ઘણા. હું મારી વાહે લખી શકું બ્રહ્મનિષ્ઠ છું, પણ મને ખબર ન પડતી હોય તો એ કોઈ ડિગ્રી નથી. અને બ્રહ્મનિષ્ઠ પુરુષ હોય એને પછી કઈ લખવાનું આવતું નથી. એ તો જાગૃત પુરુષ છે. એ તો 24 કલાક બ્રહ્મની હારે રમે છે. એને આ વસ્તુનો કઈ મોહ છે જ નહીં. એને સંસારની દુનિયાની ગમે એટલી સંપત્તિ હોય તો એને બ્રહ્મની હારે જે રમણ કરવામાં આનંદ આવે છે એવો આનંદ સંસારના વિષયોમાં નથી આવતો. એટલે એ લોકો એનાથી આઘારે છે. એને કાંઈ લેવા દેવા નથી. કોઈ બોલાવે તોય ભલે, ન બોલાવે તોય ભલે, ખાવાનું આપે તોય ભલે, ના આપે તોય ભલે, કોથળો આપે તોય ભલે, ગાળું દે તોય ભલે, વખાણ કરે તોય ભલે. હરખ અને શોકની જેને આવે નહીં હેડકી પાનભાઈ. આ બ્રહ્મનિષ્ઠ પુરુષની આવી સ્થિતિ હોય છે. કારણ કે 24 કલાક એની હારે રમે છે. એ વ્યવહારમાં રહેતો હોય તો વ્યવહારમાં થોડો ઘણો વ્યવહાર કામ કરીને પાછો એના આનંદમાં હોય. એ એનું કર્મ કરે, એ એની ફરજ બજાવે છે. એની ફરજ પૂરી થાય એટલે પાછો એની અંદર આત્માના રમણમાં વયો જાય. આ નિજાર પંથની મૂળ વાત આ જ છે. બીજું નિજાર પંથમાં કાંઈ આવતું નથી. એમાં કઈ જાર કર્મ ન થાય એનું નામ નિજાર પંથ. એમાં કોઈ ગલત કર્મ ન થાય એનું નામ નિજાર પંથ. એ તો આપણે જાણતા નથી. આના આધ્યાત્મિક માર્ગ ઉપર ગયા ને. રામદેવજી મહારાજે જે આપ્યું છે ને આધ્યાત્મિક માર્ગ છે. રામદેવજી મહારાજ તત્વવેતા પુરુષ હતા પોતે. સદગુરુ બાળીનાથ બાબાની પાસે બેસીને આ વસ્તુ જાણતા હતા, છતાંય સદગુરુને મોટે આપીને એની પાસેથી આ વસ્તુ લઈ અને જગતને આપ્યું.
એ તો આપણે કહીએ છીએ કે આ બ્રહ્મનિષ્ઠ પુરુષ છે કે એ બ્રહ્મની હારે રમે છે કે બ્રહ્મની હારે રમે છે કે બ્રહ્મની હારે રમે છે. ઘણા બ્રહ્મણાની હારે રમતા હોય છે અને ઘણા બ્રહ્મની હારે રમે. એને દાસી જીવન કહે છે. 18 ગુરુ કર્યા દાસી જીવને, 18 ગુરુ કર્યા છતાંય ભ્રમણા તૂટી નહીં, બ્રહ્મમાં જ રમતો હતો. અને ભીમ ભેટા ને ભ્રમણા ભાંગી અને ભ્રમણાને ભાંગીને બ્રહ્મની માલ ભેળવી દીધી. બધે ફરતા હતા જીવન સાહેબ. એ ભીમ ભેટા ને મારી ભ્રમણા ભાંગી. ભ્રમણા એટલે છે શું? ભ્રમણા કોને કહો? ઘણા એમ કે ભ્રમણા તૂટી જાય, ભ્રમણા આમ થઈ જાય. ભ્રમણા છે શું? બતાવો. ભીમ સાહેબ જયારે ભેટ્યા દાસી અને 7 જગ્યાએ જોઈને પછી માથું મૂક્યું. ભીમ સાહેબ ની જયારે એને ઉપદેશ લીધો ને, એ પેલા તો દાસી જીવને આમ પેલા એને જોઈ લીધો, નિરખી લીધો. અને એ જ વખતે ભીમ સાહેબ ને 4 જગ્યાએથી વાયક આવ્યા. હજી એને ઉપદેશ લીધો નહોતો અને જીવણ સાહેબ હજી માલપાથી આમ નક્કી કરતો હતો કે આને ચરણમાં બેસી જાઓ, આની પાસે જાઓ, આની પાસે જાઓ. ત્યાં 5 જણા એ વાયક આપ્યા ભીમ સાહેબને કે અમારા ઘરે પાઠ છે બાપજી, એમાં તમારે આવવાનું. ભીમ સાહેબે આ પાડી દીધી. ત્યાં બીજો ગામનો આવ્યો, એને આ પાડી, ત્રીજાને આ પાડી, ચોથાને આ પાડી, 5 જણાને આ પાડી. અને ઓલું કે હાલો આ હવે જોવું જોઈએ, આ 5 જણાને આ પાડી છે તો આ 5 જગ્યાએ નોખા 10 ગાઉ શેઠું છે, આ 5 જગ્યાએ આ પોખશે કેમ? એટલે પછી નક્કી કર્યું કે હવે આ જોઈ લો ને પછી એના ચરણમાં જાઓ. ત્યાં સુધી જાવું. એટલે ભીમ સાહેબ વાયક આપ્યું હતું. એ ગામમાં પાટે ગયા. જીવણ સાહેબે ઘોડી શણગારીને ઘોડી ઉપર બેસીને ગયો. ત્યાં જે ગામમાં વાયક હતો ત્યાં ભીમ સાહેબ જોત ઉપર બેઠા હતા. હવે અહીંયા તો છે બરાબર, બીજા ગામમાં જઈને જોયું તો ન્યાય બેઠો હતો, ત્રીજા ગામમાં જોયું તો ન્યાય બેઠો હતો, 5મા ગામમાં 5 જગ્યાએ ભીમ સાહેબને ભાડ્યો અને પછી એને પગ પકડી લીધા અને પછી એને કીધું ભીમ ભેટા અને મારી ભ્રમણા ભાંગી. બ્રહ્મનિષ્ઠ પુરુષ ઘણી વખત ભ્રમણામાં રમતો હોય છે. બ્રહ્મને માણ્યો ન હોય, બ્રહ્મને જાણ્યો ન હોય, બ્રહ્મને અનુભવ્યો ન હોય. આ કઈ બોલવાનો તો વિષય છે નહીં, આ તો અનુભવ. તમે ઊનું વાસણ હોય એને હું એમ કહું ગરમ છે, પણ તમે જ્યાં સુધી અડો નહીં ત્યાં સુધી કેમ ખબર પડે? તમે અડો પછી ખબર પડે કે ભાઈ આ ગરમ છે. એમ અનુભવમાં આવે. તો ભગવાન દ્વારકાધીશનો વિચાર હતો, માતાજીનો વિચાર હતો ને. સુરતા ડગુમગુ થતી હતી. ભગવાન કૃષ્ણ એટલે શબ્દ ગણાય, માતાજી એટલે સુરતા થઈ. સવારામ બાપા એક ભજનની માલપા બતાવે છે. સુરા પરણય શબ્દને સ્વયંવર રસાણો ગુરુના દેશમાં રે. સ્વયંવર જાણો ગુરુના દેશમાં, પરણે શબ્દ સુરાણા સ્વયંવર રસાણો ઘરની વાત છે, ઈ લગ્નની વાત. માતાજી ડગુમગુ થાય છતાંય કપરા મનથી, પરાણી મનથી, નારાયણ બળ નહીં પરાણી બળ, પરાણી બળથી રથમાં જૂટ્યા ખરા પણ મન નથી માનતા. શંકા કુશંકા સંશયો મારી નાખે.
વેદાંત ભણેલો દેવાયત પંડિતને જો શંકા પડી હોય, રૂક્ષ્મણીને જો સંશય થયો હોય, ભવાની જેવી ભવાનીને રામ તત્વ નીકળ્યું અને ભગવાન શંકર ઓહિમમ ઈષ્ટદેવ રઘુવીરા કહીને પગે લાગ્યો અને તોય ભવાનીને સંશય રહી ગયો, તો હું તમે હું ગણતરીમાં ગયો જાય? આજે સહી સંશય કાઢવાની જ વાત છે. અને સંશયો કોણ કાઢે? સદગુરુ જ કાઢે, બાકી કોઈ કાઢતા નથી. ભલે 4 વેદ વાંચી લે, ભલે બધું આવડતું હોય. આપણે બધા વેદ ભણી લીધા હોય, બધું આવડતું હોય, પણ આપણામાં કઈક અધૂરપ હોય છે. એ તો આ મને આવડે એટલે મને એમ લાગે કે મને બધું આવડે છે, હું બધું જાણી ગયો, હું બધું શીખી ગયો, પણ મને પોતાને ખબર ન હોય કે આમાં કઈક વસ્તુ હજી ઘટે છે. આ ભ્રમ છે. મેં કીધું ને, ભ્રમણા. આ ભ્રમણા પોતાની જાતને પોતે પરિપૂર્ણ માનતો હોય. મારો દાખલો દઉં, હું જેમ કહું મને બધું આવડે, પણ આમાં કઈ વસ્તુ ઘટે છે એ ઘણી વખત આપણને પણ ખબર ન હોય. અને એ ઘટતી વસ્તુ લેવા માટે મારે તમારે કંઈક જવું પડે. અને જે ઘટતી વસ્તુ જે પૂરી કરી દે એ મારો ને તમારો સદગુરુ. બાકી તો બધું પ્રગટ થયેલું છે. આપણે ભ્રમણા એટલે આપણે ખોટા એ વેમમાં હાલતા હોય કે એમ બધા પામી ગયા છે ને, એમ બધું મળી ગયું છે ને, અમે પૂર્ણ થઈ ગયા ને તમે અધૂરા છો, અને એ બધી વાત એ બધી ભ્રમણા છે. હવે અધૂરા ને પૂરા એ હું કયો લ્યો જઈ, કયો જઈ બતાવો. અમે કોઈ ઘણા પૂછે તમે પૂરણ છો, પણ પૂરણ હું ન અધૂરું એ કે પેલા એ તો સમજ કે પૂર્ણ કોને કહેવું, અધૂરું કોને કહેવું. રામદેવજી મહારાજની નિજાર પંથની ધારામાં ઘણા પૂછે કે તમે પૂરા છો કે અધૂરા છો. હવે પૂરા તમે કોને કહો, અધૂરા કોને કહો, એ સામે વાળા પ્રશ્ન પૂછતા હોય એને પૂછજો કે તમે પૂરા કોને કહો છો ને અધૂરા કોને કહો. એની મારી પાસે આધ્યાત્મિક કથા છે. આ જાણી લીધું એટલે પૂરું ના. આ તો પોપટિયું જ્ઞાન ઘણા છે, પુસ્તકીય જ્ઞાન તો ઘણા, મારી જેવાને ઘણા છે. મારી જ વાત કરું, બીજાની નહીં. આ વાંચીને તો ઘણા કે આને પોપટિયું જ્ઞાન કહેવાય. મારી પાસે તો આ પુસ્તકીય જ્ઞાન છે. ભીતરનું જ્ઞાન નથી. આપણી પાસે તો છે નહીં. હું તો આમાંથી વાંચીને કહું, મને જ કામાં હલ હુજતી નથી. અને હળ હુજી ગયા એ તો એવા બેસી ગયા સ્થાનામાં, અને મને હજી હળ નથી હુજતી, હું હજી બચ્યા કરું. અને ભાગશાળી કહેવાય જેને આમાં હળ હુજી ગઈ એમ. હું તો જ્યાં જાઉં ત્યાં કહું મને આમાં કાંઈ ખબર પડતી નથી, અને મારા ખબર પાડવી નથી. કારણ કે ખબર પડી જાય તો હું બોલતો બંધ થઈ જાઉં. મારે તો બોલીને 2 જણાને તારવા છે, મારે તો બોલીને 2 જણાનું નામ લેવડાવવું છે. મને ઘણા પૂછે બાપુ તમે પૂરા છો કે અધૂરો? મેં કીધું હું તો હાવ ખોટો જ છું, અધૂરો ને પૂરાની ક્યાં વાત કરે. અધૂરા ને ન કહેવાય ને એવું બધું કહે છે, સંતો બતાવે છે. અને સારું ન કહેતું, તમે ભરેલા જ રહ્યો. બાકી વાણી, સત્સંગ અને રામદેવજી મહારાજ કહે છે કે આ જગતના જીવને કબીર સાહેબે શરૂઆતમાં જ્યારે આ જગતનું મંડાણું એ વખતની જે એને રચના લખી છે એને કબીર કહે છે કબીર યહ જગ દોરાના, કે હું અત્યાર સુધી તને કીધું નહોતું, હવે હું તને કહું અને તું જગતમાં જાહેર કરી અને બધાને જગાય. હવે ન કહેવાનું હોય તો કબીર સાહેબ હું કામ લખે, કહેવાનું નહીં.
નો કહો તો આ જીવને ખબર કેમ પડે? બહુ ગહન વસ્તુ છે. અંદરની વાતો છે આ બધી, ભીતરની વાતો છે. આંખો બંધ કરીને ભીતરમાં ડોક્યું કરે તો એને આપોઆપ બધું દેખાય છે. એટલે માતાજીનો વિચાર છે ને ભગવાન કૃષ્ણ પરાણે રથમાં જોડ્યા છે ને એમાં દુર્વાસા ઋષિને ખબર પડી ગઈ. એટલે દુર્વાસા ઋષિ રથમાંથી નીચે ઉતર્યા કે ભાઈ તમારું મન ન હોય, તમારા ભીતરમાં ભાવ ન હોય, તમારી ચિત્તની વૃત્તિની માલપા જો આવી કરુણા ન હોય તો મારે તમારા ઘરે આવીને કરવું શું? એ રથમાંથી નીચે ઉતરે. વળી ભગવાન કૃષ્ણ પગે લાગીને કહે છે કે બાપજી હશે, ભૂલ થઈ ગઈ, આપ રથમાં આરૂઢ થાવ, મારા ઘરેથી, મારા પાદરમાંથી કે મારી દ્વારકામાંથી તમે જાઓ ને તો એ મારી દ્વારકા લાજે. કાલે મને કોઈ એમ કે દ્વારકાના પાદરમાંથી સંત પાછા ગયા, એટલે પરાણે મનાવીને વળી પાછા ભાગવતમાં બહુ વિસ્તારથી કથા આપી છે. વળી પાછા દુર્વાસા ઋષિ રથમાં બેઠા તો માતાજી થોડીક આમ વાંકી ટેડી ચાલ ચાલે, રથનું વજન લાગે છે, ઢોંહરું માથા ઉપર આમ કાંધ ઉપર છે. ભગવાન કૃષ્ણને કહે છે કે પ્રભુ થોડુંક જળપાન કરવું છે. ભગવાન કૃષ્ણ કહે અતિથિ દેવો ભવઃ, આપણા ઘરે સંત આવ્યા છે, એને પાણી પાયા વગર આપણે પીવાય નહીં. એટલે માતાજીએ મોઢું મચકોડ્યું. દુર્વાસા ઋષિ જાણે છે, વાંકી ટેડી ચાલ ચાલે છે ને એમાં રથની દાંડી છે એ દુર્વાસા ઋષિના કપાળ માથા રે ભટકાડી અને દુર્વાસા ઋષિ રથમાંથી નીચે ઉતરી અને કમંડલમાં જળ લઈ અને નેતલ રૂક્ષ્મણીને કહે છે કે હે દેવી, તમે ભાળતા હોવા છતાંય અંધની જેમ હાલો છો અને તમારા વિચારો આવા ટેડા મેળા છે, તમારી બુદ્ધિ આવી વાંકી ચૂકી છે. એટલે જાઓ, હું તમને શ્રાપ આપું છું કે તમારો બીજો જન્મ નેતલદેવ તરીકે થશે અને તમે આંખે અંધ બનશો. અને તમારી બુદ્ધિ વાંકી ચૂકી છે એટલે તમે પણ વાંકા ટેડા થાઓ અને તમે ગુરુનો દ્રોહ કર્યો છે, એનું ફળ તમારા શરીરમાં રક્તપિત્તનો રોગ થાય. આ શ્રાપ મળ્યો. ગુરુદ્રોહનું પાપ લાગ્યું. ગુરુ નિંદા સુનહી જો કાના હોય, પાપ ગૌધાત સમાન. પછી તો પસ્તાવો થાય છે. નેતલ રૂક્ષ્મણીને હાથ જોડીને કહે છે કે અમારી ભૂલ થઈ, મારો ઉદ્ધાર ક્યારે થાય? અને વળી પાછા સંત હૃદય નવનીત, કંઈક બનવાનું હોય તો જ કંઈક એવા શબ્દો નીકળે, નકર નીકળે. ઘણી વખત વરદાન છે ને એ શ્રાપ બની જાય અને ઘણી વખત શ્રાપ છે ને એ વરદાન થઈ જાય. દશરથ રાજાએ જ્યારે શ્રવણને બાણ માર્યું અને પછી જળનો લોટો લઈ અને અંધા અને અંધીની પાસે ગયા અને પગલાના અવાજ ઉપરથી શ્રવણના માતા પિતા પગલા ઉપરથી ખબર પડી ગઈ કે આ અમારા દીકરાના પગલા નથી, આ કોઈક બીજું આવે. પાણીનો લોટો મૂકીને દશરથ રાજા ઊભા રહ્યા અને કહે છે કે તમે પાણી પી લો. બોલે તું કોણ છો? આખો પરિચય આપ્યો કે હું અયોધ્યાનો સમ્રાટ દશરથ છું, મારા હાથથી તમારા દીકરાને બાણ વાગ્યું છે, તમારો દીકરો મૃત્યુ પામ્યો છે. પછી બે કલ્પાંત કરે છે ને એમાં બે જણા શ્રાપ આપે છે કે જેમ અમે દીકરાના વિજોગમાં મરી એમ તું તરફડિયા નાખી અને એના વિજોગમાં તારો પ્રાણ જાય. દશરથ રાજાને શ્રાપ તો આપી દીધો, પણ દશરથ રાજાએ હાથ જોડીને કીધું કે મારે દીકરો તો છે નહીં. અને પછી એને આશીર્વાદ આપ્યો તારે 4 દીકરા થાય પણ અમારો શ્રાપ ખોટો થાય નહીં. તેથી દશરથે કીધું કે ભલે મારા ઘરે 4 દીકરા થાય ને ભલે મારે એનું નામ લેતા લેતા મરવું પડે, પણ મારા ઘરે 4 દીકરા તો થાય. ઘણી વખત શ્રાપ વરદાન થઈ જાય અને ઘણી વખત વરદાન એ શ્રાપ થઈ જાય. અશ્વત્થામાં હજી જીવે છે.
હજી બ્રહ્મમણી કાઢ્યા પછી નર્મદાની પરિક્રમા હજી ફરે હજી છે. અશ્વત્થામા, વ્યાસ, બલિ, વિભીષણ આ અમર છે.